ગાઈસ આ વ્લોગ તમે લેટ જુઓ છો, પણ એકચ્યુઅલીમાં 12 સપ્ટેમ્બરે ઈશાનનો બર્થડે હતો, મારા નાના ભાઈનો બર્થડે હતો, અને એમાં એની ખુશીમાં અમે વૃદ્ધાશ્રમમાં અમારા તરફથી બપોરનું જમણવાર કરેલું. તો હવે કેવો રહ્યો તો એનો દિવસ અને એ દિવસે અમે શું કર્યું એ બધું ચલો તમને બતાવું. હેલો ગાઈસ, આજે છે ઈશાનનો બર્થડે. તો ઈશાનનો એવો વિચાર હતો કે મારો બર્થડે મનાવવા માટે કોઈ સારી જગ્યાએ આપણે સિલેક્ટ કરીએ કે જ્યાં આપણે કોઈ સેવા ભાવનું કામ કરીએ. એના માટે થઈને કરાવી દીધું છે માનવતા મંદિર ગરડા ઘરમાં. આજના જમવાનું ઈશાનભાઈ વાગેલા, એટલા માટે અમે જઈ રહ્યા છીએ માનવતા મંદિર. ત્યાં આવેલો અહીંયાથી મોટોથી 40 કિલોમીટર દૂર છે. એ લોકો ત્યાં જઈ રહ્યા છે. આગળ તમે ત્યાં જઈ. જય શ્રી કૃષ્ણ. तो गाइस आप फ्रेंड्स केयर फाउंडेशन जय श्री कृष्ण. સાચું કહું તો પેલા મહિના 15 મહિનામાં જ બધું પતી જાય. શાંતિ બીજો મોટા એ જ આપણે બીજું બધા આપસમાં મળીને રહેવાનું પરિવાર છે. આપણો પરિવાર છે, આપણે એ રીતે જ રહેવાનું, બીજા ભાઈઓ જેવું રહેવાનું. जय श्री कृष्ण. श्री कृष्ण. जय श्री कृष्ण. श्री कृष्ण. जय श्री कृष्ण. जय श्री कृष्ण. जय अम्बे. जय अम्बे. सुखी थाओ भाई, भगवान जय श्री कृष्ण. तो एक काटू दुख नहीं, इतने दुख नहीं. કરવાની નહીં છે. ઘરે હોત તો આપણે બે દીકરા છે, અહીંયા આપણને કેટલા બધા દીકરાઓનો સહારો. ઘેર પણ એમ થાય કે આગળ જઈને ના ગઈ. ઘરે હોત તો કદાચ આપણો એક દીકરો કે બે દીકરા એ જ આપણો સહારો હોય. અહીંયા આપણે કેટલા બધા તમારા દીકરા જ છે. અમે એક દાડો તમારા દીકરાઓ છે. તો બી દાદા ઘણું બધું ચકલાથી માડી ગાયથી માડી તમારી બધાની ખોટું નહીં બોલાયું. આપણે કાઢવા અમે નહીં ગયા. એમનું જે છે એમને મારી મોહન એ તો હાસુ હોય સારું. આપણા ઘર જે માણસો આપણે આખી નહીં આપણા મા બાપ મળીએ તો એ ખરેખર અહીંયા જ મારા
આવતા રહ્યા બોલો. ઘેર ગયેલા તો ને બે મહિના રવા ગયા, એટલે 15 દીધા લાવવાની જોડે રહે. એકબીજાની લાગણી બંધાઈ જાય ને પછી અહીંયા આપણે દાદા લોકોને બેસાડીને જમાડે છે. અહીંયા એક સારી એવી સેવા કરીને આ ભગતજી સાધુ સેવાનું કામ કરે છે. પ્રભુ આ બાજુ આ ભગતજી બહુ સારી સેવાનું કામ કરે છે કે એમનાથી બનતી કોશિશ બી કરે છે. નિઃશુલ્ક ઘણું તો નિઃશુલ્ક જેવી રીતના રહીને બી એ સેવા આપે છે. અને ખાસ કરીને તમને મળાવો હોય એને જે આનો ઉપરથી પાર માથા પર લઈને આવે છે, જે ખુદ એક એજન્ટ છે, ખુદ એક ઉંમર છે. અને શું નામ તમારું? કાનુભાઈ. આ દાદા આ ફોનનો અત્યારે દેખરેખ રાખે છે અને બધા વડીલોની સારી એવી સેવા કરે છે. પોતે ખુદ એજેડ છે, વૃદ્ધ છે, તેમ છતાં બી બધાની સેવા કરે છે, સારી સેવા કરે છે. તો કોશિશ કરજો અહીંયા ફૂલની પાકડી આપણે અહીંયા સેવા આપી શકીએ. તો ગાઈસ આ છે બહારનું લોકેશન ઘરડાઘરનું. અને જો અહીંયા નંબર આપેલો છે, તમારે કોઈ બી માહિતી મેળવવી હોય તો આ નંબર પર ફોન કરી દેજો. માનવતા મંદિર બા દાદાનું ઘર નિઃશુલ્ક. આવું કંઈક લોકેશન છે બહાર. બસ આજના વિડીયોમાં આટલું જ. અને જો તમારી પણ કોઈ એવી ઈચ્છા હોય કે તમારે પણ આવી રીતના એકવાર એક બપોરનું કે સાંજનું જમવાનું કરવું છે વૃદ્ધાશ્રમમાં, તો અહીંયા એમનો સ્કેનર આપ્યું છે, ત્યાં ડાયરેક્ટ સ્કેન કરીને એમને મની ટ્રાન્સફર કરી દેજો. બપોરનું તમારે જમવાનું કરવું હશે તો 2000 રૂપિયા, અને સાંજનું કરવું હશે તો 1000 રૂપિયા, અને આખા દિવસનું કરવું હશે તો 3000 રૂપિયા. તો તમારાથી બને એટલો એમને સપોર્ટ કરો અને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી અહીંયા મેક્સિમમ સેવા આવી શકે. આપણા આ વિડીયોમાંથી જેટલી પણ ઇન્કમ થઈ હતી, જેટલી પણ, એ બધી જ ઇન્કમને આપણે આની અંદર ઇન્ક્લુડ કરી દીધી છે. વૃદ્ધાશ્રમની બધી જ ડિટેલ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તો પ્લીઝ ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈને નીચે ચેક કરી લેજો. એનું લોકેશન, એને જીમેલ આઈડી, એનો નંબર, એનો ફોન નંબર બધું જ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તો પ્લીઝ ચેક આઉટ. તો બસ બધાને એ જ પ્રાર્થના કે આવી રીતના સારો એવો સપોર્ટ કરો, લોકોની મદદ કરો અને આગળ વધો. જય શ્રી કૃષ્ણ.